નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। વાત કરીએ ભાવનગરની। ભાવનગર જિલ્લાના ગારિયાધારના મોરબા ગામે ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। ત્યારે આવી દારૂની ભઠ્ઠીઓ કોની રહેમ દ્રષ્ટિ હેઠળ ચાલે છે તે પણ લોકોમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોરબા ગામે અસામાજિક ઇસમોનો ત્રાસ દિન પ્રતિદિન વધ્યો છે। જ્યાં ગામના પશ્ચિમ દિશા તરફ ખેતર આવેલું છે, જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ દારૂની ભઠ્ઠી બંધ કરાવવા બાબત ગામના સરપંચ કિશોરભાઈ દ્વારા 1 વર્ષ પહેલા ગારિયાધાર બીટ જમાદારને મૌખિક રજૂઆત કરેલ અને અહીં દારૂનું વેચાણ તથા દારૂની ભઠ્ઠીઓ શરૂ છે, ત્યાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે તો બંધ કરાવવા બાબતે પણ જાણ કરવામાં આવી હતી। જ્યારે ગામ લોકો દ્વારા એક સમયે ત્યાં જનતા રેડ પણ કરવામાં આવી હતી, પણ તે છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં અને હાલના દિવસોમાં ત્યાં ફરી પાછી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। ભઠ્ઠી ચલાવનાર લોકોને કોઈ કાયદાનો ડર નથી અને બેફામ દેશી દારૂ બનાવી રહ્યા છે, ત્યારબાદ ખુલ્લેઆમ વેચાણ પણ કરી રહ્યા છે। આ બાબતે ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આ ત્રાસથી દારૂની ભઠ્ઠીઓથી કંટાળી અંતે દેશની ચોથી જાગીર કહેવાતી એવી મીડિયાનો સહારો લીધો અને ત્યાંના લોકોનું કહેવું છે કે ગામના યુવા વર્ગના નશાના રવાડે ચડી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે કોઈ મોટો લઠ્ઠાકાંડ જેવું થશે તો આનું જવાબદાર કોણ, એવો ડર પણ ગામમાં હાલ તો ફેલાયો છે। અને આ વિશે ગારિયાધાર પોલીસ સહિત ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા લોકો કાયદાકીય કાર્યવાહી કરે અને એક દાખલારૂપ કિસ્સો બેસાડે તેવી સ્થાનિક લોકોની માંગ છે।